નર્સે આવીને મને એવું કીધું કે હવે રાત્રે તમે સરખું જમ્યા છો, હવે તમને કદાચ લેટ્રિન પાસ થઈ જશે એમ. એ થાય પછી રજા એ થાય પછી જ તમને રજા મળશે. એટલે માઇન્ડમાં સતત એવું હતું કે મારે લેટ્રિન જવાનું છે. અને જો જ્યાં સુધી હું નહીં જાઉં ત્યાં સુધી મને ડિસ્ચાર્જ નહીં મળે. અને 8-9 વાગ્યા આજુબાજુ મને લેટ્રિન લાગી પી ગઈ. એટલે મને થયું હાશ ચલો આ એક માઇલસ્ટોન હજી એક પતી ગયો છે. હવે મારે બબુને ઘરે લઈને જવાનું છે અને હજી એક સ્ટેપ ક્લોઝ આપણે આવી ગયા છીએ. મને પેલું રીલ યાદ આવ્યું એક ઇન્સ્ટાગ્રામનું કે કોઈક એક છોકરાનું એવું હતું કે મને લેટરિંગ ક્યારે લાગે, જ્યારે મારે બહુ સ્ટ્રેસ થઈ જાય ને ત્યારે મને લેટરિંગ લાગે એમ. અને લેટરિંગ લાગે એટલે હું પછી એવું વિચારું કે હવે મારે લેટરિંગ જવું પડશે, હવે મારે ઓફિસ લેટ થશે, પાછી સ્ટ્રેસ આવે, પાછી લેટરિંગ લાગે. મારે એવું નથી થયું. થેન્ક ગોડ કે એવું થાય. નહીં તો આખો દિવસ એ પાછો હોસ્પિટલમાં જાત.